કચ્છના લખપતમાં ભેદી બીમારીથી કુલ મૃત્યુઆંક 14 થયો છે। વધુ એક મહિલા અને એક કિશોરીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 14 થયો। લખપતમાં ભેદી મોતની ઘટનાને લઈ અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે। રાજ્ય સરકારે આરોગ્ય વિભાગની ટીમને કચ્છ મોકલી છે। આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે। તો શું છે ભેદી તાવના લક્ષણો આપને જણાવી દઈએ। તાવ, શરદી, કફ અને ન્યુમોનિયાની અસર જોવા મળે છે। રોગ પ્રતિકારક શક્તિમાં એકાએક ઘટાડો આવી જતો હોય છે અને શ્વાસોશ્વાસમાં તકલીફ થવાની ફરિયાદો પણ દર્દીઓ કરતા હોય છે। ફેફસા, લીવર સહિત ને નુકસાનની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે। ન્યુમોનિયાના લક્ષણો હોવાની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે। ભેદી તાવના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ ભેદી તાવના લક્ષણો જાણવા એ પણ એટલા જ જરૂરી છે। ભેદી તાવ આવવાથી જે મોત થઈ રહ્યા છે તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ન્યુમોનિયાના લક્ષણો હોવાની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે। અત્યારે હાલ આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરી છે।